મહુવાના બગદાણામાં નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાને લઈ અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। હુમલાના બનાવને લઈ અને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। બગદાણા હુમલા કેસને લઈ અને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા। સમગ્ર કેસ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે। ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી। આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા। બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માંગને લઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે બગદાણામાં મૂળપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાત્રે 8 શખ્સોએ યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જે બાદ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પીડિત યુવકે લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા। જો કે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપીએ દાવો કર્યો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો છે।